વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 3ની અંદર પડતર હિસાબી પદ્ધતિ 2ના દાખલા 6 દાખલા જોવાના છે. એક ભાઈની કોમેન્ટ આવી છે કે અમને એસાઇનમેન્ટમાં આપવામાં આવ્યા છે, તો સાહેબ આ દાખલા ગણાવો. તો હું તમને 6 વિડીયો મોકલાવવાનો છું. તો એમાં બીજા કોઈને પણ કામ આવે એમ હોય તો દાખલા જોઈ જવા વિનંતી. આ એક ભાઈની કોમેન્ટ આવી છે, એટલા માટે અલગ વિડીયો બનાવીને યુનિટ 3ના મોકલાવું છું. યુનિટ 2ના છે, યુનિટ 3ના છે. એ ત્રણ દાખલા છે, તો હું દરેક દાખલાનો એક વિડીયો બનાવી અને મોકલાવું છું, જેથી તમને પરીક્ષા વખતે કામ લાગે. મિત્રો, આ દાખલો છે કોસ્ટ એકાઉન્ટિંગ 2નો સ્વાધ્યાયનો દાખલો છે 21. મારા પુસ્તકમાં પાના નંબર 216 છે અને દાખલા નંબર 21 છે. મારે કહ્યું છે કે દર્શના દીપ કંપનીએ લગધીરજી કોલેજનું મકાન બાંધવાનો કરાર ₹10 લાખમાં લીધો. બરાબર છે. અને એની કિંમત આ પ્રમાણે આપેલી છે. આ એની રકમ છે, જોઈ લો. આ એની શું છે? રકમ છે. બીજી રકમ અહીંયા આપેલી છે, આ રીતની નીચે પણ આપેલી છે. તો એ રકમ પરથી દાખલો ગણવાનો છે અને એમાં 2 વર્ષના ખાલી કરાર ખાતા કરવાના છે. મેં એક જ દાખલામાં બંને વર્ષના ભેગા લખી નાખ્યા છે, કારણ કે રકમ પર 2 વર્ષની આપી દીધેલી છે. એટલે બંનેના ભેગા અલગ અલગ નથી બનાવ્યા, બંનેના ભેગા બનાવ્યા છે. તો એ પ્રમાણે માલ સામાનનો વર્ષ 2023નું પહેલું ખાનું છે, 2024નું બીજું ખાનું છે. માલ સામાન 3 લાખ છે 23માં, 84,000 24માં છે. સીધી મજૂરી 2,30,000 છે, 24ની 1,05,000 છે. સીધા ખર્ચા 20,000 છે, 24માં 8,000 છે. પરોક્ષ ખર્ચા 23માં 8,000 છે, 24માં 3,400 છે. અપ્રમાણિત કામ એ મિત્રો જમા સાઈડમાં આવશે, જોઈ લો. બિન પ્રમાણિત કામ જમા બાજુ, બરાબર છે. ₹5,000 ₹8,000 અને 24માં નથી, નીલ છે. પછી પ્રમાણિત કામ છે, જમા બાજુ જોઈ લો. 23ની અંદર 7,50,000 છે, જ્યારે 24માં 10 લાખ છે. આ હું રકમથી ડાયરેક્ટ સીધા કરાર ખાતામાં રકમ લખેલી છે, એટલે બોલતો જાઉં છું. આમાં ક્યાંય ગણતરી કરવાની નથી. ગણતરી કરેલી મેં નીચે છે, તમને પછી બતાવું છું. બાકી અત્યાર સુધીમાં કોઈ ગણતરી થતી નથી. યંત્ર મોકલ્યું, બરાબર છે મિત્રો. યંત્ર મોકલ્યું 14,000 અને 2,000. તો એ આવશે ઉધાર બાજુ. યંત્ર મોકલ્યા, ઉધાર બાજુ જોઈ લો. 5મી એન્ટ્રી 14,000 ને 2,000. સ્થળ પર માલ સામાન એ વળી પાછું જમા બાજુ આવશે, નીચેથી બીજી એન્ટ્રી. કારણ કે હાથ ઉપર થયું ને, સ્થળ ઉપર માલ સામાન એટલે હાથ ઉપર થયો. તો એ 5,000 ને 7,000 છે. અને કરારે આપનાર રોકડ કિંમત એ આપણે ક્યાંય લખવાની નથી. પછી વર્ષના અંતે યંત્રની કિંમત એ પણ હાથ ઉપર જ થયા. એ 7,000 ને 5,000 એ જમા બાજુ આવશે. એટલે મિત્રો આટલી રકમ જે છે એ દાખલાની બેઠી રકમ છે. ઉધાર બાજુ બધા ખર્ચા અને મોકલેલ યંત્રો, અને જમા બાજુ પ્રમાણિત બિન પ્રમાણિત કામ જે છે. અને છેલ્લે 31/12 આપણો હિસાબ 25ના થાય છે, ત્યારે સ્થળ ઉપર કેટલો માલ સામાન હતો અને વર્ષના અંતે કેટલા યંત્રો હતા એ આપણે લખવાના છે. બરાબર છે મિત્રો. તો આ પ્રમાણે લખાઈ ગયા પછી હવે તમે જો જમા બાજુનું ટોટલ મારો તો 23નું થશે 7,70,000 અને 24નું થશે 10,12,000, જે જવાબ પ્રમાણે આપણું આવે છે. હવે આ બાજુ બધી એન્ટ્રી બરાબર છે, પણ એક ચાલુ ખાતાની, કારણ કે આને આપણે
2024નું અપ્રમાણિત કામ આપેલું નથી, એટલે ચાલુ ખાતાની આપણે બાકી લખવી પડશે કરાર ખાતામાં. તો મિત્રે જુઓ, મેં 2024નું ચાલુ ખાતું બનાવ્યું છે. તો 2024નું ચાલુ ખાતું નીચે જોઈ લો ખાલી, એટલે 6,77,600 ક્યાંથી આવ્યા એ તમને ખબર પડે. બાકી બધી બેઠી બેઠી દાખલાની રકમ જ છે. 6,77,600 ક્યાંથી આવ્યા? તો એ ચાલુ ખાતું 2024નું બનાવ્યું તો તમને ખબર છે કરાર ખાતાની જમા બાજુ જે ચાલુ કામ ખાતે આઇટમ લખેલી છે એ બેઠે બેઠી પ્રમાણિત ખાતામાં ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે. રોકડ ખાતાની જમા બાજુ 7,50,000, 8,000, 5,000 ને 7,000 લખેલું છે મિત્રો. એ બેઠી બેઠી જો કરાર ખાતાની જમા બાજુ હોય ઉધાર ખાતામાં ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે એ બેઠી બેઠી લખેલી જ છે. જમા બાજુ આપણે અનામત નફો લઈ જવાનો છે, બરાબર છે. એ 92,400, એ 92,400 98,000 જે સામાન્ય નફો આવ્યો છે ને એનો ભાગ છે. પણ એ હું સમજાવું છું, પહેલાં તમે 92,400 બરાબર ધ્યાનમાં રાખો. અનામત ખાતે નફો મિત્રો કરાર ખાતેથી લઈ ગયા આપણે 92,400 2/3 ભાગે લેવાનો છે. એ કઈ રીતે લીધો હું તમને સમજાવું છું. એટલે 92,400 આવી ગયા. હવે મિત્રો આ બાજુનું ટોટલ મારો એટલે 7,70,000 આવશે, બરાબર છે. અને આ બાજુ 7,70,000માંથી તમે 92,400 બાદ કરો એટલે 6,77,600 એ બાકી આગળ લઈ ગયા ક્યાં? કરાર ખાતે. ક્યાંથી લઈ ગયા? આપણે કરાર ખાતે લઈ ગયા. તો મિત્રો જુઓ, 2024માં કરાર ખાતે ચાલુ ગયા વર્ષની બાકી લખી છે 6,77,600. ચાલુ ખાતું બનાવી બાકી લઈ ગયા. સમજાઈ ગયું? 6,77,000 ક્યાંથી આવે મિત્રો? તો બંને બાજુ જોઈ લો તમે, 7,70,000 થાય છે, બરાબર. હવે આ જે બાકી લખી 6,77,000 એ આપણે ઉમેરીએ તો તમે આ બાજુનો સરવાળો 23ની અંદર તૂટશે 1,98,000 અને 24ની અંદર તૂટશે 1,32,000, બરાબર છે. તો 10,12,000 અને 7,70,000 બંને બાજુ ટોટલ સરખા આવશે. 23નું 7,70,000 જો 1,98,000 નફો અને 10,12,000 2 વર્ષ 24નો નફો 1,32,000 મિત્રો આવ્યો અને જવાબ પ્રમાણે નફો આવે છે. હવે આમાં ખાલી 2023નો નફો છે અનામત ખાતે લઈ જવાનો છે. તો અનામત ખાતેનું સૂત્ર મિત્રો નીચે લખેલું છે, બરાબર છે. કઈ રીતે હિસાબ કર્યો છે હું તમને જણાવું કે અનામત ખાતે નફો લઈ જવો હોય તો આપણે કઈ રીતે લઈ જઈશું. તો મિત્રો એની ગણતરી આપણે એક સૂત્ર છે, આ રીતનું સૂત્ર મૂકેલું છે. એનું સૂત્ર શું છે કે નફા નુકસાન ખાતે 2/3 ભાગે લઈ જવાની ગણતરી છે. એનું સૂત્ર એ છે કે સામાન્ય નફો ગુણ્યા 2/3 ગુણ્યા મળેલ રોકડ ભાગ્યા પ્રમાણિત કામ. તો સામાન્ય નફો તમે જુઓ 1,98,000 આવ્યો છે ગુણ્યા 2/3 એનો ભાગ છે ગુણ્યા 6 લાખ રૂપિયા આપણને રોકડ મળી છે, દાખલામાં કીધેલું છે. અને ભાગ્યા પ્રમાણિત કામ પણ દાખલામાં આપી દીધું 7,50,000. એ તમે ઉડાડશો એટલે મિત્રો તમારું જે પ્રમાણિત કામ છે 1,05,600 કેટલું છે? જે તમારું પ્રમાણિત કામ નહીં પણ નફો લઈ જવાનો છે, જે તમારે 1,05,600 જે તમારે નફો લઈ જવાનો છે એનો ભાગ આવ્યો. તો એ નફો લખ્યો આપણે 1,05,600 એ આવ્યો. એ 1,05,600 રૂપિયા એ નફા નુકસાન ખાતે લઈ જવાશે. અને અનામત ખાતે કેટલો આવશે? તો જો અહીંયા લખ્યું 1,98,000માં અહીંયા 1,98,000 છે, એમાંથી તમે આ જે 1,05,000 આવ્યા અહીંયા એ તમે બાદ કરો એટલે 92,400 વધે. અહીંયા 92,400 છે આવ્યા, બરાબર છે. 92,400 અને 1,05,600નો સરવાળો કરો એટલે 1,98,000 થાય. એટલે મિત્રો 1,98,000 ગુણ્યા 2/3 ગુણ્યા 6,00,000/7,50,000 આ એનું સૂત્ર છે. આપણે આગળ જોઈ ગયા છીએ. ક્યારે પણ તમારે 2/3 ભાગે નફો શોધવાનો હોય તો સામાન્ય નફાને ગુણ્યા 2/3 ગુણ્યા મળેલ રોકડ, જે તમને રોકડ મળી હોય તો જુઓ દાખલામાં જુઓ 6 લાખ રૂપિયા રોકડ મળી છે. એમાં નીચે પ્રમાણિત કામ છે. પ્રમાણિત કામ કેટલું છે દાખલામાં આપી દીધેલું છે 7,50,000 દાખલામાં આપી દીધેલું છે. ઉપર જુઓ તમે 7,50,000 લખેલું છે, અહીંયા લખેલું છે. જુઓ 7,50,000 લખેલું છે ને પ્રમાણિત કામ બધું દાખલામાં આપેલું છે. આપણે ગણતરી કરીએ અને તમે કેલ્ક્યુલેટરમાં ગણશો
એટલે 1,05,600 એ નફા નુકસાન ખાતે લઈ જાઓ, નફો આવશે. એટલે અહીંયા આપણે 2 ભાગ લખ્યા છે, 1,05,600 નફા નુકસાન ખાતે, અને એ તમે 198માંથી બાદ કરો એટલે 92,400 અનામત ખાતે લઈ જવાનું. એટલે આ 92,400 છે ને મિત્રો, અનામત ખાતે આપણે લઈ આવ્યા. જોયું વાત? એટલે આ 770માંથી તમે બાદ કરો 92,400 એટલે 6,77,600 બાકી આગળ લઈ ગયા. એ બાકી આગળ અહીંયા લખી. એટલે મિત્રો આ દાખલો પૂરો થાય છે. તમને સમજણ બરાબર પડી ગઈ હશે, બરાબર છે? મને એવું લાગે છે કે તમને બરાબર સમજણ પડી ગઈ હશે, કાંઈ સમજવાનું બાકી નહીં રહે. એટલે હવે દાખલા નંબર આગળ લઈએ તો જો બરાબર જોઈ લેવો હોય તો જોઈ લો દાખલા. આ એની એકદમ કોપી છે, બરાબર. નીચે આખો જોવો હોય તો બરાબર છે. ગણતરી કેવી રીતે કરી છે એ જોઈ લો. સામાન્ય નફો 2/3 મળેલો કર ભાગ્યા પ્રમાણિત કામ એટલે 1,05,600 આવ્યું એ નફા નુકસાન ખાતે, અને એ તમે 198માંથી બાદ કરો એટલે 92,400 છે એ અનામત ખાતે ચાલુ ખાતામાં લખી નાખ્યું, કરાર ખાતેથી લઈ આવ્યા, બરાબર છે. એટલે 6,77,000 ક્યાંથી આવે એ તમને ખબર પડી ગઈ, અને ચાલુ ખાતું કેમ બનાવે ખબર પડી ગઈ. હવે મિત્રો આ જ પ્રકરણનો દાખલો યુનિટ 3નો દાખલો સમ નંબર 26 છે. સમ નંબર 26 છે. તો એ 26 દાખલો કેવી રીતે ગણેલો છે એ તમને બતાવી દઉં, બરાબર છે. બરાબર જોઈ લો. દાખલા નંબર 21, બરાબર, એકદમ સારી રીતે જોઈ લો. તો બસ મિત્રો આવજો. નેક્સ્ટ દાખલો જે 26મો છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવું છું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.